હેલો એવરીવન, સ્વાગત છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર્સ લેક્ચર્સની અંદર. ચેપ્ટર નંબર 4 8051 એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ. આજે જોવાનું છે લેક્ચર નંબર 2. ફર્સ્ટ લેક્ચરની અંદર એસેમ્બલી પ્રોગ્રામિંગ છે કેવી રીતના કરવાનું એ જોઈ ગયા. હવે એ પ્રોગ્રામિંગના થોડાક એક્ઝામ્પલ જોવાના છે, તો એ એક જોઈ લઈએ આપણે. પ્રોગ્રામિંગ ઓફ 8051 બેઝડ ઓન ડેટા ટ્રાન્સફર, કે ડેટા ટ્રાન્સફર 8051ની અંદર કે પ્રોગ્રામિંગ દ્વારા કેવી રીતના કરી શકાય, તો એનો પ્રોગ્રામ જોવાનું છે. ફર્સ્ટ પ્રોગ્રામ છે ટુ સ્ટોર 8 બીટ ડેટા ઇન રજિસ્ટર, કે 8 બીટ ડેટા છે એ રજિસ્ટરની અંદર સ્ટોર કરવાના છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા છે એ ટ્રાન્સફર કરવાના છે. પ્રોગ્રામ સ્ટેટમેન્ટ શું હશે કે રાઇટ પ્રોગ્રામ ટુ લોડ ડેટા 05H into accumulator and then transfer the same data to the B register. કે સૌથી પહેલાં શું કરશું કે પ્રોગ્રામ રાઇટ એ પ્રોગ્રામ કે એવો પ્રોગ્રામ લખીશું કે લોડ ધ ડેટા 05H ઇન એક્યુમ્યુલેટર, કે એક્યુમ્યુલેટરની અંદર 05H ડેટા છે એ સૌથી પહેલાં લોડ કરીશું, એટલે આની અંદર આ રજિસ્ટર છે એક્યુમ્યુલેટર એની અંદર નાખીશું. ત્યારબાદ શું કરશું કે ટ્રાન્સફર ધ સેમ ડેટા, એટલે 05H ડેટાને જ ક્યાં લઈ જવાનું છે, બી રજિસ્ટરમાં, એટલે બીજી મેમરીમાં, એટલે એક્યુમ્યુલેટર ટુ બી રજિસ્ટરમાં ડેટા છે ટ્રાન્સફર કરવાના છે. એક્સપ્લેનેશન: વી હેવ ઇમિડિયેટ ડેટા 05H ટુ લોડ ધીસ ડેટા ઇન્ટુ ધ એક્યુમ્યુલેટર. વી વિલ યુઝ ધ મૂવ એ @05H ઇન્સ્ટ્રક્શન, એટલે આ ઇન્સ્ટ્રક્શન છે મૂવ એ એટલે એક્યુમ્યુલેટર, બરાબર. આ રજિસ્ટર છે, એક્યુમ્યુલેટર છે, મેમરી લોકેશન છે, અને 05H છે ડેટા છે, અને @ લગાવવામાં આવે એટલે આ જે થયું એ ડેટા થયું. આ 05H છે એના માટે 05H છે એ ડેટા થયું, અને ડેટા ક્યાં જશે, આનો મતલબ કે આ ડેટા છે એક્યુમ્યુલેટરમાં મૂવ થશે, કે મૂવ ઇન્સ્ટ્રક્શન છે એના કારણે. ટુ ટ્રાન્સફર ધ ડેટા ટુ બી રજિસ્ટર વી વિલ યુઝ ધ ઇન્સ્ટ્રક્શન મૂવ બી ટુ એ. ત્યારબાદ શું કરશું કે આ ડેટા એમાં આવી ગયા, ત્યારબાદ બી રજિસ્ટરમાં ડેટા ટ્રાન્સફર કરવાના છે, તો એના ડેટા મૂવ બીમાં જતા રહેશે, એટલે આ ડેટા છે અહીં જતા રહેશે. હવે એનું અલ્ગોરિધમ કેવી રીતના આવશે, એટલે સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ 1, લોડ ધ એક્યુમ્યુલેટર વિથ ઇમિડિયેટ ડેટા 05H, કે પહેલામાં પહેલું સ્ટેપ શું થશે કે 05H ડેટા છે એને લોડ કરશું એક્યુમ્યુલેટરમાં. સ્ટેપ 2, કોપી ધ કન્ટેન્ટ ઓફ એક્યુમ્યુલેટર ટુ ધ રજિસ્ટર બી, કે એ ડેટા પછી એના એક્યુમ્યુલેટરના ડેટા છે એ રજિસ્ટર બીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ફ્લોચાર્ટ કેવી રીતના રહેશે એ જોઈ લઈએ. કે ફ્લોચાર્ટ: એક તો સ્ટાર્ટ લોડ ધ ડેટા 05H ઇન ધ એક્યુમ્યુલેટર, કે સ્ટાર્ટ કરવામાં આવશે, ત્યારબાદ કે લોડ ધ ડેટા એટલે ઇનપુટ થઈ જશે 05H ડેટા એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર, એટલે કે લોડ કરવામાં આવશે ઇનપુટ. ત્યારબાદ સ્ટોર ધ ડેટા ઇન રજિસ્ટર બી, કે ડેટા છે એ સ્ટોર કરવામાં આવશે રજિસ્ટર બીની અંદર, કે ટ્રાન્સફર કરવામાં આવશે અને પછી સ્ટોપ કરવામાં આવશે. હવે આને જ ગ્રાફિકલી જોઈએ કે આમાં કેવી રીતના થશે, કે સ્ટાર્ટ થશે, પછી એ ઇક્વલ ટુ એટલે એક્યુમ્યુલેટર ઇક્વલ ટુ 05H ડેટા આમાં લોડ થશે, એટલે એ પહેલું રિઝલ્ટ થયું. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ શું થશે કે ડેટા ટ્રાન્સફર બીમાં જશે, એટલે એમાંથી બીમાં જશે, તો 05H છે બીમાં ટ્રાન્સફર થઈ જશે. તો એ મૂવ જે ઇન્સ્ટ્રક્શન છે એનું એ વર્કિંગ કન્ડિશન છે. હવે એનું પ્રોગ્રામિંગ જોઈએ. ઇન્સ્ટ્રક્શન છે અહીંયા આપેલી છે, કોમેન્ટ એની અહીંયા લખેલ છે, અને ઓપરેશન શું થશે એ અહીં આપેલ છે. સૌથી પહેલાં ઓર્ગેનાઇઝ 00H, એટલે ડેટા આપણા R2 છે, બરાબર, 1 અને 2, એટલે ટોટલ 8 બીટ થશે, તો એ પ્રમાણે અહીં ઓર્ગેનાઇઝ કરી દેવામાં આવે મેમરી લોકેશન 00H ને, એટલે એટલીક મેમરી લોકેશનની અંદર ડેટા ટ્રાન્સફર કરવાના છે. હવે મૂવ એ એટલે પહેલાં 05H ટુ એમાં જતા રહેશે, એટલે ઇનિશિયલાઇઝ એ રજિસ્ટર ઇક્વલ ટુ 05H, એટલે એ ઇક્વલ ટુ 05H રિઝલ્ટ આવી જશે, એટલે પહેલાં આ ડેટા છે એમાં જતા રહ્યા, ત્યારબાદ એના ડેટા એ બીમાં જતા રહ્યા.
ટ્રાન્સફર કન્ટેન્ટ ઓફ એ ટુ બી રજિસ્ટર બી ઇક્વલ ટુ 05H એટલે જે આપણે ડેટા એના હતા એ બીમાં ટ્રાન્સફર થયા કહેવાય. પછી એન્ડ ધ પ્રોગ્રામ એટલે આ પ્રોગ્રામિંગનો મેન શું હતું કે ડેટા ટ્રાન્સફર કરવાના હતા. 8051ની અંદર એક જગ્યાથી બીજી જગ્યાએ ડેટા છે ટ્રાન્સફર કરવા માટે કે આ રીતના પ્રોગ્રામિંગ કરવું પડે. હવે નેક્સ્ટ પ્રોગ્રામિંગ છે પ્રોગ્રામિંગ ઓફ 8051 બેઝડ ઓન ડેટા અરિથમેટિક કે હવે ડેટા અરિથમેટિક હવે અરિથમેટિકની અંદર કે એડર આવશે કે એડ કરવાના રહેશે. પ્રોગ્રામ છે એડ ટુ 16 બીટ નંબર. આની અંદર 8 બીટ પણ યુઝ કરી શકાય. આ પ્રોગ્રામિંગની અંદર જોવાનું છે એડ ટુ 16 બીટ નંબર કે બે 16 બીટ 16 બીટના નંબર હશે એનો સરવાળો કરવાનો છે. પ્રોગ્રામ સ્ટેટમેન્ટ રાઇટ એ પ્રોગ્રામ ટુ એડ ટુ 16 બીટ નંબર લેટ ધ ટુ નંબર બી 7856H and 1234H. Store the result of addition in the register R1, R2 and R3. કે આ રિઝલ્ટ પછી કે આ હશે R1 માં સ્ટોર થશે. આ જે પહેલા ડેટા 7856 હશે આમાં થશે, 1 2 3 4 આમાં થશે, એક કોઈ રજિસ્ટરમાં R2 માં થશે અને આનું રિઝલ્ટ જે એડિશનનું આવશે એ એક કોઈ રજિસ્ટરમાં R3 માં થશે. એક્સપ્લેનેશન we are given two 16 bit number 1 2 3 4H and 7856H. We need add the two LSB least significant bit and most significant bit એટલે મોટામાં મોટું જે હોય અને નાનામાં નાનું હોય એને પહેલા ભાગ પાડી દેવામાં આવે. 805 is an 8 bit microcontroller. પહેલા LSB અને MSB કેવી રીતના સેપરેટલી કરવાના એ જોઈએ. સ્ટેપ 1 કે આ અલ્ગોરિધમ છે અને આ ફ્લોચાર્ટ છે કે અલ્ગોરિધમના સ્ટેપ કેવી રીતના આવશે એ અહીં આપેલા છે અને એ જ પ્રમાણે અહીં સ્ટેપ આપેલા છે, એનું ફ્લોચાર્ટ આપેલું છે. સ્ટેપ 1 કે સ્ટાર્ટ થશે. સ્ટેપ 2 ગેટ ધ LSB ઓફ ધ ફર્સ્ટ નંબર ઇન રજિસ્ટર R7 કે R7નું માં LSB જે હશે એ મૂકવામાં આવશે. ગેટ ધ LSB ફર્સ્ટ નંબર કે પહેલો નંબર હશે એનો LSB જે હશે એ R7 માં સ્ટોર કરવામાં આવશે, મૂકવામાં આવશે. સ્ટેપ નંબર 3 ગેટ ધ MSB ઓફ ધ ફર્સ્ટ નંબર ઇન R6 એટલે R7 માં એ જ નંબરનું LSB અને એક MSB R6 માં મૂકવામાં આવશે. ગેટ ધ LSB ઓફ સેકન્ડ નંબર ઇન રજિસ્ટર R5 કે R5 માં સેમ LSB જે હશે સેકન્ડ નંબરનું એ R5 રજિસ્ટરમાં મૂકવામાં આવશે અને MSB છે સેકન્ડ નંબરનું એ R4 અહીંયા મૂકવામાં આવશે. એટ ધ LSB ટુ નંબર્સ કે પહેલામાં પહેલું શું કરવામાં આવશે LSB બે જે LSB નંબર છે એટલે આ અને આ એટલે R7 અને R5નું જે LSB છે એ બે નંબરનું એડ થશે અને સ્ટોર ધ રિઝલ્ટ ઓફ LSB એડિશન ઇન રજિસ્ટર R3 કે આનું એડિશન થશે એ ક્યાં મૂકવામાં આવશે એનું રિઝલ્ટ R3 રજિસ્ટરમાં મૂકવામાં આવશે. લોડ ધ MSB ઓફ ધ ફર્સ્ટ નંબર ઇન એક્યુમ્યુલેટર કે પછી MSBનો ફર્સ્ટ નંબર છે એ એક્યુમ્યુલેટરમાં લોડ કરવામાં આવશે. એડ ધ MSB ઓફ ટુ નંબર કે MSBના બે નંબર છે એ એડ કરવામાં આવશે અને એનું જે રિઝલ્ટ આવશે એ R2 માં સ્ટોર કરવામાં આવશે એટલે બંનેનું એડિશન MSBનું કરવામાં આવશે અને પછી રિઝલ્ટ રજિસ્ટર R2 માં જશે. ચેક ફોર કેરી ઓફ MSB એડિશન કે કોઈ કેરી આવતું છે કે એટલે વધારાનો સરવાળો કરીએ તો એમાં જે ઉપર જે ઘાત જાય છે એટલે કે એને કેરી કહીએ છીએ. તો કેરી MSBમાં આવે છે કે નહીં તો એ ચેક કરવામાં આવે છે અને પછી ઇફ ધ પ્રેઝન્ટ સ્ટોર ઇટ ઇન રજિસ્ટર R1 જો આવતું હોય તો એને R1 માં સ્ટોર કરી આપવાનું રહેશે તો પછી એ આગળનામાં ગણાઈ જશે. પછી નેક્સ્ટ સ્ટેપ સ્ટોપ. સેમ ફ્લોચાર્ટ જોઈ લઈએ. ફ્લોચાર્ટમાં પણ આના જેવું સેમ છે કે લોડ ફર્સ્ટ 16 બીટ નંબર રજિસ્ટર R6 અને R7 કે R6 અને R7 એટલે આ ફર્સ્ટ નંબરનું LSB અને MSB છે એ આમાં પહેલાં સ્ટોર થશે. પછી લોડ સેકન્ડ 16 બીટ નંબર ઇન રજિસ્ટર R4 એન્ડ R5 એટલે આ બે રજિસ્ટરની અંદર 16 બીટ નંબરનો સેકન્ડ નંબર છે એ લોડ થશે. ત્યારબાદ એડ LSB ઓફ ટુ નંબર કે LSBના બે નંબરનું રિઝલ્ટ છે એ એડ કરવામાં આવશે અહીં. ત્યારબાદ સ્ટોર ધ રિઝલ્ટ ઇન R3 એટલે આનું જે રિઝલ્ટ આવ્યું એ LSBનું એ R3 માં મૂકવામાં આવશે
એડ એમએસબી ઇન રજિસ્ટર R3 કે પછી એમએસબીને એડ કરવામાં આવશે R3ની અંદર, એનું રિઝલ્ટ મૂકવામાં આવશે. એડ એમએસબી ઓફ 2 નંબર વિથ કેરી ઓફ એલએસબી એડિશન, કે જો કેરી કંઈક આવતું હોય તો પછી એ એલએસબી એડિશનમાં એડ થઈ જશે. સ્ટોર ઇન રજિસ્ટર R2, સ્ટોર ધ રજિસ્ટર ઇન R2, કે R2માં એ રજિસ્ટર થઈ જશે. ઇઝ કેરી ઇક્વલ ટુ 1? યસ, તો સ્ટોર કેરી ઇન રજિસ્ટર R1. જો કેરી આવતું હોય, એક આવતું હોય વધારાનું, તો એ કેરી જો યસ આવતું હોય તો એ R1માં એડ થશે, અને જો નો આવતું હશે તો એ R1 ઇક્વલ ટુ 00H લઈ અને પછી એ નેક્સ્ટ સ્ટોપ થઈ જશે, એટલે મતલબમાં રિઝલ્ટ મળી જશે. આ રીતના ફ્લો ચાર્ટ છે. હવે એનું પ્રોગ્રામિંગ જોઈ લઈએ. પ્રોગ્રામિંગ કેવી રીતના વર્ક કરશે, તો સૌથી પહેલાં એમએસબી અને એલએસબી આપણા પાસે જે નંબર હતો એ 7856 અને 1 2 3 and 4, કે 1 2 3 and 4 7856. તો આગળના જે નંબર છે એ અહીં આગળના લેવામાં આવશે, લિસ્ટ અને મોસ્ટમાં લેવામાં આવશે અલગ અલગ, કે જે રીતના અલગ પાડવું હશે તો એ રીતના 78HR6માં એટલે એ એમએસબી થઈ જશે અને R7 એલએસબી થઈ જશે. અહીં જોઈ લઈએ ફરીથી, R7 છે એલએસબી છે, એટલે R7 અહીં એલએસબી થઈ જશે, એટલે 56H, એટલે આ જે થયું એ એલએસબી લિસ્ટ સાઇગ્નિફિકન્ટ બીટ એન્ડ મોસ્ટ સાઇગ્નિફિકન્ટ બીટ MSB, બરાબર. તો આ રીતના આ એલએસબી અને એમએસબીનું પછી બે ભાગ પાડી દેવામાં આવે સૌથી પહેલાં, અને એને પછી એ રજિસ્ટરમાં મૂકવામાં આવે. તો 78H છે એ ક્યાં મૂવ થશે, કે ડેટા જશે એ R6માં જશે, 56H છે એ R7માં ડેટા થશે. લોડ ધ ફર્સ્ટ નંબર ઇન્ટુ R6 એન્ડ R7 રજિસ્ટર, કે આ પ્રમાણે આ ડેટા છે આમાં મૂકવામાં આવશે. ત્યારબાદ સેકન્ડ નંબર, લોડ ધ સેકન્ડ નંબર ઇન્ટુ R4 એન્ડ R5 રજિસ્ટર, કે 12H છે R4માં જશે અને 34H છે R5માં જશે, R4 અને R5. તો આ જે થયું એ ડેટા પહેલાં મૂકવામાં આવ્યા, સ્ટોર કરવામાં આવ્યા. ત્યારબાદ એલ કોલ એડિશન 16 બીટ, કોલ ધ 16 બીટ એડિશન રૂટીન, કે આ એડ કરવા માટેનું કે એક ઇન્સ્ટ્રક્શન છે, એલ કોલ કરવામાં આવે કે આ જે બે બીટ છે એનું 16 બીટનું એડિશન કરવાનું છે. એડ 16 બીટ, કે આ એક ઇન્સ્ટ્રક્શન છે, એના કારણે શું થશે, અરિથમેટિક એડિશન છે થઈ જશે. R7 ટુ A, કે R7ના ડેટા છે એમાં જતા રહેશે. મૂવ ધ લો બાઇટ ઇન્ટુ એક્યુમ્યુલેટર, એટલે 56H છે એ એક્યુમ્યુલેટરમાં જતા રહેશે, એટલે R7 એ એક્યુમ્યુલેટરમાં જતા રહેશે. અને R5 છે એડ ધ સેકન્ડ લો બાઇટ ધ એક્યુમ્યુલેટર, પછી બીજી બાઇટ છે એ કરવામાં આવશે R5માં, R5 અને એક્યુમ્યુલેટરનું એડિશન કરવામાં આવશે. R5 અને R5માં કે 56H હતું, એટલે આનું પહેલાં એલએસબીનું કરવામાં આવે, એટલે 56 + 34 કરવામાં આવશે. 56 + 34 કેટલો થાય, આ 4 વત્તા આ રીતના એડિશન થાય, એટલે 5 અને 3 અહીં 8 મૂકવામાં આવે, અને 6 અને 4 અહીં 10. 0 થી 9 હેક્સાડેસિમલમાં કેવી રીતના આવે, 0 to 9 અને પછી ABCDEF આવે, તો એ પ્રમાણે અહીં 5 + 3 8 આવ્યા, અને 6 + 4 એ 10 કહેવાશે, એટલે અહીં 10 છે પણ એ 10 હેક્સાડેસિમલમાં એ લખાશે, એટલા માટે 8AH. આ રિઝલ્ટ આવ્યું, પેલું શાનું આવ્યું, આ એલએસબીનું જે રિઝલ્ટ હતું એ 8AH આવ્યું. પછી એનું જે રિઝલ્ટ આવ્યું કે એમાં જે ડેટા મૂવ એ થયા, એટલે 8AH એ મૂવ ક્યાં કરવામાં આવશે, R3 રજિસ્ટરની અંદર સ્ટોર. મૂવ ધ આન્સર ટુ ધ લો બાઇટ ઓફ ધ રિઝલ્ટ, 8AH રિઝલ્ટ છે એ R3ની અંદર સ્ટોર કરવામાં આવશે. ત્યારબાદ શું કરવામાં આવે કે મૂવ ધ રાઇટ બાઇટ ઇન્ટુ એક્યુમ્યુલેટર, કે પછી R6ના ડેટા છે એમાં મૂકવામાં આવશે, એટલે A = 78, એટલે આ જે થયું એ એમએસબી માટેનું થયું 78H. ત્યારબાદ શું કરવામાં આવે કે એડ, બરાબર, એડ કમાન્ડ આપવામાં આવે, એડ સી R4 ટુ A, એટલે R4 અને એનું એડિશન થશે. એડ ધ સેકન્ડ હાઈ બાઇટ ટુ એક્યુમ્યુલેટર પ્લસ કેરી, કે આ અહીં એડિશન તો થશે જ, પ્લસ હજુ કેરી જો હશે કોઈ તો એ કેરી પણ
એડ થશે એટલા માટે આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરવામાં આવે. તો એ ઇક્વલ ટુ 78 વત્તા 12 વત્તા 0, કારણ કે અહીં કોઈ આ 5 વત્તા 3, અહીં જો 5 વત્તા 5 રહેતે તો 10 થઈ જતે, તો અહીંયા 0 આવી જતે અને પછી એ છે એ આગળ નીકળી એક આગળ જતે, તો અહીં કેરી આવી શકતે, પણ કેરી અહીં કોઈ છે નહીં, 8 એ ડાયરેક્ટલી મળી ગયો છે, તો કેરી કોઈ મળશે નહીં, તો કેરી ઇક્વલ ટુ 0 થઈ જશે. તો 78 વત્તા 12, 7 વત્તા 1 8, 7 વત્તા 1 કેટલા થયા 8 થયા, 8 વત્તા 2 0 એટલે 10 થયા, 10 એટલે અહીં એ આવી જશે. આમાં જેવી રીતના કરેલું છે એવી રીતના સેમ 8 એ જ આવ્યું રિઝલ્ટ. હવે અહીં એના ડેટા છે ક્યાં જશે, R2માં જશે. મૂવ ધ આન્સર ટુ ધ રાઇટ બાઇટ ઓફ ધ રિઝલ્ટ. R2 ઇક્વલ ટુ 8 H રિઝલ્ટ, કે આ R2માં સ્ટોર થઈ ગયું આ રિઝલ્ટ. પછી 00H એ, બરાબર, તો એ ઇક્વલ ટુ 00H લેવામાં, એટલે કેરી કોઈ છે કે નહીં એ ચેક કરવા માટે 00H2 એડિશન વિથ કેરી, એડ 0 પ્લસ કેરી ફ્રોમ MSB એડિશન, કે 0 પ્લસ CY ઇક્વલ ટુ 0 એટલે કોઈ કેરી નથી, તો એના ડેટા છે R1માં જતા રહેશે. મૂવ ધ આન્સર ટુ ધ હાઈએસ્ટ બાઇટ ઓફ રિઝલ્ટ R1 ઇક્વલ ટુ 00H, કે અહીં કેરી કોઈ નથી અહીંયા, કારણ કે કેરી કોઈ હતી જ નહીં, એટલે કેરીનું રિઝલ્ટ આ જે રિઝલ્ટ થયું આ આગળનું પહેલાંનું અને આ બીજાનું અને આ કેરીનું આવશે, એટલે જે રિઝલ્ટ થશે એ લાસ્ટ રિઝલ્ટ હશે એ 8A અને 8A, એટલે આ 16 બીટનું એડિશન થયું કહેવાય, બરાબર. આ જે છે 78 56 અને 1 2 3 4, તો એનું જે એડિશન ફૂલ એડિશન થશે એ 16 બીટમાં, તો 8A 8A ગણાશે, બરાબર. અને પછી નેક્સ્ટમાં RET રેટ સિગ્નલ કે રિટર્ન લઈ જવાનું છે, જો પ્રોગ્રામ પૂરો થયો તો એ રિટર્ન અને પછી ફરીથી સ્ટાર્ટ થશે. તો આશા રાખું આ બંને પ્રોગ્રામિંગ તમને સમજાઈ ગયા હશે. તો આવી રીતના એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ એક્ઝામમાં પૂછાશે તો આ રીતના આખા સ્ટેપ લખવા પડશે, કે પહેલાં આ રીતના સ્ટેટમેન્ટ આપવું પડશે કોઈ બી, પછી એક્સપ્લેનેશન કરવાનું, અલ્ગોરિધમ લખવાના સ્ટેપ વાઇઝ, ત્યારબાદ ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો, ફ્લો ચાર્ટ ડ્રો થઈ ગયા બાદ પ્રોગ્રામિંગ લખવાનું રહેશે. અને જો ફક્ત અને ફક્ત પ્રોગ્રામિંગ પૂછે અથવા અલ્ગોરિધમ પૂછે તો એવી રીતના ફિક્સ આપેલું હોય કે ફક્ત અને ફક્ત પ્રોગ્રામિંગ જ લખો, તો ડાયરેક્ટલી આ પ્રોગ્રામ જ લખવાનું રહેશે, બરાબર. એમાં કોમેન્ટ જો તમને ખબર પડતી હોય તો લખી શકો, બાકી આ રીતના પ્રોગ્રામિંગ તમે ઓપરેશન અને પ્રોગ્રામિંગ છે લખી શકો, પણ આ રીતના લખો તો સારામાં સારું. આશા રાખું તમને દરેક વસ્તુ ક્લિયરલી એસેમ્બલી લેંગ્વેજમાં સમજાઈ ગયો હશે. હવે નેક્સ્ટ એ આગળના જે પ્રોગ્રામિંગ છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આભાર.